सदानन्दाम्भोधिः स्मितरुचिरपुर्णेन्दुवदन प्रफुल्लाम्भोजन्म छदसदृशशोभाक्षियुगलः कृपापारावार श्रितसकलजीवातिसुखदो महान् श्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वनिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नीलकंठाय च नमो नमः। ओम श्री गुरुचरण कमलेभ्यो नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी जय। श्री ठाकुरजी महाराजनी, श्री घनश्याम महाराजनी, श्री सद्गुरुदेवनी, श्री पांशो परमहंस की जय। जय स्वामिनारायण। ભક્ત ચિંતામણી ગ્રંથની કથા ચાલે છે. પ્રકરણ 150 આવ્યા છે આપને. કહો દેશ કાનમમાં એક ઈટોલું ગામ, ભક્ત ભલા કનબી કુડે જાનો જીજી ભાઈ નામ. સતસંગમાં શિરોમણી વળી હરિમાં ઘનું હેત, અચડ કીધો આસરો સ્વપી તન મન ધન સમેત. આયુષ્ય ખૂટે આવ્યો ભાઈ એના દેહનો અંત, તેને આવ્યા તેડવા નિજ ભક્ત જાની ભગવંત. નિજ સખા બહુ સંત સાથે મોટા મોટા મુનિરાજ, સુવર્ણમય રથમાઈ બેસી પધાર્યા મહારાજ. કાનમ દેશની વાત આવે છે. કાનમ એટલે વડોદરા, વડોદરા અને વડોદરાની આજુબાજુનો વિસ્તાર. ત્યાં કાનમ પ્રદેશમાં એક ઈટોલા નામનું ગામ છે. આપણું જે કંડારી ગુરુકુલ છે, કંડારી, એની બાજુમાં જ ઈટોલા ગામ છે. તો ઈટોલા ગામની વાત અહીં સ્વામી લખે છે. એ ઈટોલા ગામના એક મહાન ભક્ત થઈ ગયા જીજીભાઈ. કેવું પડે? વાંચેલી છે. હા, એટલે કનબી કુડે, કનબી પટેલ ખેતીવાડીનું કામ કરે, સત્સંગ કરે ને સત્સંગ કરાવે. જીજભાઈ એમનું નામ. બહુ આગેવાન ભગત ગામમાં. સતસંગમાં શિરોમણી વળી હરિમાં ઘનું હેત, અચડ કીધો આસરો સ્વપી તન મન ધન સમેત. સત્સંગમાં શિરોમણી, શિરોમણી એટલે કે આગળ પડતા. આગળ પડતા ઘણા બધા હોય સત્સંગમાં, ખબર તમને? ઘણા સલાહ સૂચનમાં આગળ હોય, ઘણા ભોજનમાં આગળ હોય, ઘણા વહીવટમાં આગળ હોય, ઘણા કથા વાર્તામાં આગળ હોય, ઘણા પોતાના જીવનું કલ્યાણ કરવામાં આગળ હોય, ઘણા સંતનો મહિમા સમજવામાં આગળ હોય, ઘણા ભક્તિ કરવામાં આગળ હોય ને. મહારાજે ગઢડા
પ્રથમના 53માં વચનામૃતમાં સરસ મજાની વાત કરી કે સત્સંગમાં વધવા ઘટવાનું સાધન શું. તો ત્યાં વધવા ઘટવાની વાત કરે છે એનો મતલબ એ ને કે શરીરથી વધવું. ઘણા શરીરથી વધે જ જાય દિવસે દિવસે, ખબર ને. ઘણાના સ્વભાવ વધે, ઘણાના વ્યવહારો વધે, ઘણું બધું વધે, પણ સત્સંગ ના વધે, જીવનો સત્સંગ ના વધે, આત્મકલ્યાણની ભાવના ના વધે, ભગવાન પ્રત્યેની ભક્તિ ના વધે, સંતો ભક્તોનો મહિમા ના વધે, આજ્ઞા ઉપાસનામાં દ્રઢતા ના વધે, તો એ ભલે સત્સંગી કહેવાતા હોય, ભલે એને બોલાવવામાં આવતા હોય, કે ભલે એના બે પ્રશંસાના શબ્દો કહેવામાં આવતા હોય, પણ એને સત્સંગમાં શિરોમણી કહેવાય નહીં. સત્સંગમાં શિરોમણી એને કહેવાય કે જેનું જીવન, જેના વાણી, જેના વર્તન દ્વારા પોતાને તો આત્મસંતોષ હોય જ, પોતાને તો ભગવાનના ધામમાં જવાના છે, ભગવાનનો અનુભવ થતો જ હોય, પણ એની જોડે રહેનારને પણ, એની વાતો સાંભળનારને પણ, એનું વર્તન જે એની સાથે રહેતા હોય બધા ઓળખે ને દરેક વ્યક્તિ, તો એના પરથી ખબર પડે કે ભાઈ આ ભગત પાક્કા. ઘણા લોકોને તમે જાણો, જોઈએ છે, આપણે જાણીએ છીએ કે કોઈ માટે કંઈ કહેવું જ ના પડે. ઘણા એવા ભક્તો હોય ને કે આ ભગત એટલે આવા જ. દરેક વ્યક્તિ, નાનામાં નાના બાળકથી માંડીને, સ્ત્રી ભક્તોથી માંડીને, હરિભક્તોથી માંડીને, સંતોથી માંડીને કોઈ પણ હોય, એને પૂછશે કે ફલાના ભગત કેવા, તો કે સ્વામી જોરદાર. કઈ કહેવાનું? તો કેમ આવું થાય છે? કથા વાર્તા તો 50 જણા સાંભળવા માટે બેઠા હોય, બરાબર છે, પણ એક જણની વાત કરીએ છીએ ને કોઈકને મનાય છે, ને બીજા ભગતની વાત કરીએ છીએ કોઈને મનાતી નથી. તેની પાછળનું કારણ શું? સત્સંગમાં તો આવે જ છે બધા, પણ હજુ જીવનો સત્સંગ થયો નથી. એટલે સત્સંગમાં શિરોમણી તેને કહેવાય જેને ભગવાનમાં ઘણું હેત હોય, સત્સંગમાં જેને પ્રીત હોય, સંતો ભક્તોનો મહિમા હોય, તો એને સત્સંગમાં શિરોમણી કહેવાય. અને આ જીજીભાઈ એવા હતા, કહેવાના સત્સંગી નહીં, જીવના સત્સંગી. અને એક વસ્તુ બીજી એવી પણ છે કે આપણા જીવનમાં એવું સારું નથી, આપણા જીવનમાં આપણે સારું વાણી વર્તન રાખતા નથી, કે આપણા વાણી વર્તનથી ઘણા બધાને ઠેસ પહોંચે છે, બરાબર છે. અને તોય છતાં કોઈ વ્યક્તિ એવા હોશિયાર હોય, ચાલાક હોય છે, દુનિયામાં ઘણા એવા હોય, તો એ છે ને સંતને આંજી દે, ક્યારેક ગુરુને પણ આંજી દે, ક્યારેક કોઈ મોટા વ્યક્તિ હોય, જે પ્રતિષ્ઠિત વ્યક્તિ કે આગેવાન વ્યક્તિ, તેને પણ આંજી દે, પણ એનું વર્તન સમાજમાં ખરાબ છે. હા, એની ચાલાકી, એની હોશિયારીથી એને કોઈ સંતને કે ગુરુને કે ગમે તેને આંજી દીધા છે. હા, તો એ વ્યક્તિનું પ્રતિપાદન પછી ખુદ ગુરુ કરે કે સંત કરે ને, તો એ જોડે બેઠેલાને મનાય. ત્યાં એવું બન્યું છે કે ગુરુના શબ્દો પણ પાછા પડે, સંતના શબ્દો પણ પાછા પડે, આવું અનુભવ્યું છે. એટલે તો જીવન જ વાતો કરે, પેલું કે વર્તન વાતો કરે. આ જીજીભાઈનું જીવન એવું હતું, વાતો તો કરતા હતા સત્સંગની બહુ, પણ એમની વાતો બધા કરતા હતા કે ભગત એટલે વાહ વાહ, એમના જેવો ભગત બીજો કોઈ નહીં. આખા ઈટોલા ગામમાં સત્સંગ કરાવનારા કોઈ ભગત હોય તો જીજીભાઈ હતા. એવા આગેવાન. કોઈને સત્સંગ કરાવવો એ વસ્તુ કઈ વાણીનો વિષય નથી, એ જીવનો વિષય છે, એ વર્તનનો વિષય છે. ગમે એટલી મોટી વાતો થતી હોય, પરંતુ જો કહેનાર વ્યક્તિના હૃદયમાં, જીવમાં, એના વાણી વર્તનમાં સત્સંગ ના દેખાય, સંસ્કાર ના દેખાય, સારું ચારિત્ર ના દેખાય, તો એને કોઈ સ્વીકારે નહીં. કદાચ ઓછું બોલતા હોય, ભણતા લખતા વાંચતા ના બી આવડતું હોય, પણ જીવનો જે સત્સંગી હોય ને, એને બોલવું ઓછું પડે, એના વાણી વર્તન જીવનથી જ બધાને અસર થાય, એવું છે. એટલે આ જીજીભાઈ એવા હતા. સત્સંગમાં શિરોમણી વળી હરિમાં ઘનું હેત. જો તરત જ વાત લખી, સત્સંગમાં શિરોમણી વળી હરિમાં ઘનું હેત. ભગવાનમાં હેત પ્રેમ એ મૂડી. ભગવાનના ભક્તો, ભગવાનના સંતો, ભગવાન એવા સંતોને જોઈને
એવા હરિભક્તોને જોઈને, એવા સ્ત્રી ભક્તોને જોઈને રાજી થાય છે કે જે સંતો, હરિભક્તો, બાળકો, ભાઈઓ, બહેનો બધાને ભગવાનમાં હેત છે, ભગવાન પ્રત્યે લગાવ છે, ભગવાન પ્રત્યે ખેંચાવ છે. કદાચ વ્યવહારો છોડતો હોય તો ચાલે, સાંભળ્યું ને? કંઈ ભજન કંઈ તપ ઓછું થાય કદાચ ક્યારે, કોઈ 4 મહિનાના ધારણા આપણને કરે છે અને આપણે ખાલી ઉપવાસ જ કરી શકીએ છીએ, તો એમાં કંઈ એટલું બધું મોટું કંઈ નુકસાન છે નથી. કદાચ તપ ઓછું ઘણું હોય તો ચાલે, સમજ્યા તમે? કદાચ કોઈ સેવા જાજી કરી નાખે છે અને આપણે સેવા ઓછી થાય છે તો એ ચાલે, સમજો છો તમે? કોઈ આખો દિવસ બેસીને પુરસ્ચરણ કરે છે અને આપણે ખાલી દિવસમાં 50 માળા જ કરી શકીએ છીએ તો એ ચાલે. પણ ભગવાનમાં હેત ઓછું હોય તો એ ના ચાલે, કોઈ પણ હિસાબે ના ચાલે. હેત એક એવી વસ્તુ છે કે તમે આખો દિવસ ભગવાનની ભેગા રહો છો એટલે હેત છે એવું ના કહેવાય. આખો દિવસ ભજન કરો છો એટલે હેત છે એવું ના કહેવાય. હા, એક નિશાની છે કે ભજન કરે છે ને ભગવાનમાં હેત છે, સત્સંગ કરે છે ને ભગવાનમાં હેત છે, પણ એ પૂરતું નથી. હેત એટલે શું? ભગવાન યાદ આવવા. સંસાર વ્યવહારમાં હોય, આપણે ગમે ત્યાં ફરતા હોય તો દિલમાં ભગવાનનું સ્મરણ થવું, ભગવાનની નજીક નજીક જોવાની ભાવના. ભગવાનને ક્યારે સ્મૃતિ થઈ જાય તો આપણને રડવું આવી જાય. ભગવાન સિવાય બીજો ગાઢ સંકલ્પ થતો હોય તો આપણને દુઃખ થાય, એને ટાળવા માટે પ્રયત્ન કરતા હોય. ભગવાનમાં હેત કરાવે એવા સાધુનો સમાગમ આપણને ગમતો હોય તો એને ભગવાનમાં હેત કહેવાય. ભગવાનના કીર્તન ગાવા આપણને ગમતા હોય, ભગવાનની માનસી પૂજા ગમતી હોય, ભગવાનનું ધ્યાન ગમતું હોય. કેમ કરીને પેલું જુઓ તમે, વાછરડું હોય, ગાય અને વાછરડું, તો એની માને જોઈને કેમ તરત દોડે? એમ સાચો સત્સંગી, સાચો સાધુ, સાચો ભગત એને જ કહેવાય કે ભગવાન માટે દોડે, ભગવાનની નજીક જવા માટે પ્રયત્ન કરે. એને ભગવાન સિવાય બીજું બધું દુઃખદાયક લાગે, એને ભગવાનમાં હેત કહેવાય. આ હેતની વ્યાખ્યા છે. ઓટોમેટિક એની માટે મહેનત ના કરવી પડે, ઓટોમેટિક યાદ આવી જાય, એને કહેવાય હેત. પરાને યાદ કરવા પડે તેને હેત ના કહેવાય. જો આપણે ઘર પરિવાર સંસારમાં હેત છે, બરાબર રાખીએ છીએ, તો આપનું ચિત્ત ક્યાં ચોટેલું રહે? ત્યાં ચોટેલું રહે ને, કે મારો દીકરો, મારી દીકરી, મારા પતિ, મારા પત્ની, એટલે એને કહેવાય હેત. વગર કહીએ સહેજે આપણને યાદ આવે એને કહેવાય હેત. અને એ બધું કરવા માટે, એ ભગવાનને સહેજે યાદ કરવા માટે આ બધા પગથિયા છે, માળા છે, બરાબર? તો એ ભગવાનમાં વૃત્તિ રહે, ભગવાનમાં ચિત્તવૃત્તિ રહે, એક જોડાણ થાય એટલા માટે એનું એક સાધન છે. પણ કરવાનું તો શું છે? મનથી ભગવાનમાં, દિલથી ભગવાનમાં જોડાવાનું છે, એ હેત છે. અને એવા હેતવાળા સંતો ભક્તોને જ્યારે જોવે શ્રીજી મહારાજ ત્યારે બહુ રાજી થાય, બહુ રાજી થાય. કેમ કે શ્રીજી મહારાજને બધાને કરાઈને જ કરાવવાનું તો મારી મૂર્તિમાં બધાને જોડવા છે. એને જ પાકો સત્સંગી, એને જ પાકો સાધુ, એને જ પાકો હરિભગત, જે કહો તે. હેતવાળા જે છે ને ભગવાનમાં, તેને પાક્કા સત્સંગી કહેવાય. એ ભલે કોઈ દુનિયાને ના ઓળખતી હોય પણ ભગવાન ઓળખે ને. આ જોગી સ્વામી હતા રાજકોટ ગુરુકુલના, બરાબર? તો ક્યાં લોક વ્યવહારે મોટા હતા, ક્યાં મોટી મોટી કથા પારાયણો કરતા હતા, પણ ભગવાનમાં હેત પ્રીત હતું. ઘનશ્યામ જીવન સ્વામી થઈ ગયા ભુજના, ભગવાન સાથે વાતો કરનારા, ભગવાન વિના, ભગવાનનું જ્યારે વિરહ થાય ભગવાનની યાદમાં રડનારા સંત. તો કઈ મોટા મોટા વક્તાઓ નહોતા, હા, સંસ્કૃત કાંઈ નહોતા બન્યા, હા, તો એ આખી દુનિયાને માને, પૂજે, વખાને, એના દર્શન કરીને હૃદયમાં ટાઢક થયું. કેમ? કેમ કે ભગવાનના હેતવાળા ઘણા બધા થઈ ગયા. ધ્યાની સ્વામી થઈ ગયા, જોગી સ્વામી થઈ ગયા, ઘનશ્યામ જીવન સ્વામી થઈ ગયા. આજે ઘણા બધા મોટા મોટા સત્પુરુષ સંતો છે, એવા ઘણા ઘણા હરિભક્તો છે કે જેને સંતો પણ યાદ કરે, મોટા મોટા સદગુરુઓ પણ યાદ કરે. કેમ? એનું કારણ એક જ, સાચા સત્સંગીની વ્યાખ્યા, સાચા સાધુની વ્યાખ્યા, લક્ષણો તો છે જ. પંચવર્તમાન પાળવા, સંતોના સત્ય સોચ, બધા લક્ષણો છે, પણ એ બધાની ઉપર ચડિયાતું આ એક મહત્વની વસ્તુ છે, ભગવાનમાં હેત, ભગવાનમાં પ્રેમ. એ ના હોય તો બધું લુખ્ખું છે. જ્ઞાન લુખ્ખું, બધું લુખ્ખું, ધ્યાન લુખ્ખું. આમ આંખ બંધ કરીને બેઠા હોય પણ ભગવાનમાં હેત જ નથી
આંખ બંધ કરીને અંધારા જ દેખાય છે કે મન ક્યાંય દુનિયામાં પહોંચી જાય છે. હા, એક પ્રયત્ન કરીએ છીએ એ સારું છે, ભગવાનમાં હેતનું કારણ છે, થવાનું કારણ છે. પણ હેત છે ભગવાનને, ભગવાન યાદ આવે છે ને કદાચ આપણે આંખ બંધ કરીને નથી બેઠા તો એ કંઈ ગુમાવ્યું નથી. કેમ કે આવા સંતો ભક્તોના દ્રષ્ટાંતો આપણે જાણીએ છીએ. ખેતરમાં ખેતી કરતા હોય ને ભગવાનમાં ચિંતવન હોય તો શ્રીજી મહારાજ કહે કે બા અમારા પાકા ભગત છે. સચ્ચિદાનંદ સ્વામી વાડીએ રહેતા હતા, રાધા વાડીએ રહેતા હતા, ત્યારે એક લક્ષ્મી વાડીએ સેવા કરે. તો એ ગઢપુરમાં ગોપીનાથજી મહારાજના પૂજારી કંઈક ભગવાનના વાઘા આડાવડા પહેરાવે, ઊંધા પહેરાવે, ગમે તે પહેરાવી દે ને તો એ ત્યાં સચ્ચિદાનંદ સ્વામીને વાડીમાં ખબર પડી જતી હતી. દર્શન કરવા તો એ 15 દિવસે 10 દિવસે ક્યારેક અઠવાડિયા આવતા, પણ હેત હતું ને, જોડાણ હતું ને, એ વસ્તુ હૃદયનો તાર ભગવાન સાથે લાગી જવો એ સત્સંગનું ફળ છે. એક તું હી તું થવું એ ભગવાન તમે 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 તમારા છે, બીજું બધું કાચું, તમે સાચા, આવું જ્યારે થઈ જાય ત્યારે સત્સંગ છે, એ જીવનો સત્સંગ છે. બાકી તો કથા વાર્તા થતી હોય એ કરવાની જ છે, એ ભગવાનમાં હેત કરવા માટે જ કરવાની છે. શાસ્ત્રનું શ્રવણ વાંચન એટલા માટે જ કરવાનું છે, સંતોનો સમાગમ એટલા માટે જ કરવાનું છે. કરીને કરવાનું છે ભગવાનની સ્મૃતિ, ભગવાનમાં હેત, ભગવાનમાં પ્રેમ. એટલે આ જીજીભાઈ અને એવા જે સત્સંગી, એવા જે સાધુ છે ને, એનું વાણી વર્તન જીવન છે ને બધાના પર અસર પાડે જ કે આ ભગવાનના હેતવાળા છે ભાઈ, ભગવાનના પ્રેમી છે. એટલે આ જીજીભાઈ એવા હતા. સત્સંગમાં શિરોમણી વળી હરિમાં ઘનું હેત, અચળ કીધો આસરો સોંપી તન મન ધન સમેત. ઇટોલા ગામના જીજીભાઈની વાત આવે છે દાદા. પાછા ભગવાનના થોડા આશરાવાળા, તન મન ધન બધું સમર્પિત. આ એક વસ્તુ એવી છે ને, ભગવાનમાં જેને હેતપ્રીત છે ને એને ભગવાનનો આશરોય છે, એને તન મન ધન સમર્પિત કરેલું જ છે. એક વાત યાદ આવી એટલે કહું, આપણને ઘણી વખત એમ થાય કે ભગવાનની આગળ કેટલા બધા કીર્તનો ગાય છે આ ભગત, ખ્યાલ આવ્યો? કેવા હેતવાળા છે. તો વર્ષો પહેલાની વાત કહું, 15-17 વર્ષ થઈ ગયા, કંડારી ગુરુકુલમાં હતા અમે. તો ત્યાં પેલું જૂનું સંત નિવાસ ને જૂનો સંત આશ્રમ ને ત્યાં પટમૂર્તિ મહારાજ, તો એક હરિભગત રોજ આવે અને એ ત્યાં આવીને ઉભા રહીને ભગવાન આગળ હાથ લાંબા કરીને એ કીર્તનો જવા દે, એ કીર્તનો જવા દે. એ મોટા મોટા બધા કીર્તનો એવા બોલે, બહુ લહેરકો સારો, કંઠય સારું, કીર્તનો એ સારા બોલે. પણ એ જેવા કીર્તનો પૂરા થાય, બહાર નીકળે એટલે પછી પાછા સ્વભાવમાં આવી જાય. એ સંતો સાથે ક્યારેક બોલી જાય અને ક્યારેક બહાર જઈને બધું ખાઈ લેતા હોય ને પી લેતા હોય. તો તારે એમ થાય કે ભાઈ કીર્તનો ગાય છે, હે તેનું વાણી પૂરતું તો બરાબર છે, પણ હજુ જીવમાં એવું બોલે છે એટલું સાચું બરાબર છે ને ભગત. એટલે ઘણી વખત એવું જોવા મળે. આ કેવું છે, જીવનો સત્સંગ કરવા માટે બહુ આપણે હે ને બહુ ભગવાનને બહુ પ્રાર્થના કરવી પડે છે. ભગવાન મને તમારા સિવાય બીજું બધું ખોટું થઈ જાય, ભગવાન તમે જ એક ભગવાન પ્રધાન રહો. ભગવાન હા અમે તમારા માર્ગે ચાલ્યા છે, હજુ એટલું બધું તમારામાં હિતપ્રીત નથી, ત્યાં સંસારના મોહ માયા બંધન કરે છે, પણ ભગવાન તમે છોડાવજો. ભગવાન એમાં વિઘ્ન નાખજો ભગવાન, પણ સંસારમાંથી ચોખ્ખા કહીને તમારામાં ચોંટાડજો ભગવાન. આ પ્રાર્થનાઓ જ્યારે રાત દિવસ કર્યા કરીએ ત્યારે ભગવાન સાંભળે. આ પૂજા પાઠ કરવાનું ફળ આ છે દાદા, માળા કરવાનું ફળ આ છે, કથા વાર્તા ફળ સાંભળવાનું ફળ આ છે. ગમે એટલા વ્રત ઉપવાસ કરીએ પણ ભગવાનમાં હિતપ્રીત જ ના થાય તો શું કામ છે? લુખ્ખું હૃદય હોય તો કઈ કામનું નહીં. એટલે આપણી મૂડી, સાચી મૂડી શું? આપણી યાદ ને. અમે સંતો છીએ, તમને કે શ્રીજી મહારાજ એવું ના પૂછે કે ભાઈ તમે કેટલાને સત્સંગી કરાવી દીધા, તમે કેટલા મંદિરો બાંધી દીધા, તમે કેટલું બની લીધું, તમે કેટલી કથા પારાયણો કરી. અમને એવું પૂછે કે તમને મારામાં હિત કેટલું છે, મારા છે બીજે વૃત્તિ કેટલી રાખી, કેમ રાખી. સાધુ શું કામ થયા હતા? ભગવાનમાં હિત કરવા માટે થયા હતા ને. આવું બધું ભગવાન અમને પૂછે. સત્સંગી હોય તો એવું પૂછે મહારાજ કે ભાઈ તમે દાન દક્ષિણા ધર્માદો કર્યો એ તો સાચી વાત છે, પણ એ બધું કરીને કરવાનું શું હતું? મારામાં હિત કરવાનું હતું ને. મંદિરે તમે સંતોની બહુ સેવા કરી, આ બહુ સારું કર્યું, પણ મારા જીવને તમે મારી મૂર્તિમાં જોડ્યો, તમારા જીવને મારી મૂર્તિમાં જોડ્યો? તો કે ના, બહુ કરોડો દાન આપી દીધા તો પણ મૂર્તિમાં હેત નથી. તો કે ભાઈ દાન આપનારા તો દુનિયામાં ઘણા પડ્યા છે,
નથી આપી દેતા. સેવા કરનારાય ઘણા છે, કથા સાંભળનારાય ઘણા છે. સાંભળીને કથા કાઢી નાખી, સાંભળીને કાઢી નાખી, એવું છે. પણ આ જીવનો સત્સંગ આની વાત કરે સ્વામી. અને એવા હરિભક્તની કથાઓ લખાય, એને યાદ કરીને હૃદયમાં ટાઢું થાય. એટલે અચળ આશરાવાળા, તન મન ધન ભગવાનને સોંપેલું, તને ભગવાનને સોંપેલું, શરીરે ભગવાનની સેવામાં, મણે ભગવાનની સેવામાં અને ધને ભગવાનની સેવામાં. જ્યારે હેતપ્રીત થઈ જાય ને ત્યારે એની માટે કશું કરવું અઘરું ના પડે. તમે જુઓ ને, આપણે સંસાર માટે વૈતરા કરતા હોય તો શું કામ કરીએ છીએ? કેમ કે હેતપ્રીત છે. એટલે તને આપેલું છે ત્યાં, મને આપેલું છે અને ધને આપેલું છે. આપેલું છે ને. સંસારમાં હેત છે એટલે જ માણસને કામ. હેત તૂટી જાય પછી કોઈ માણસ કામ કરે છે ઘરમાં? તમે જો, જ્યારે હેતનો નાટો તૂટી જાય પછી તો બેંક બેલેન્સ અલગ અલગ થાય છે, ખાતા અલગ અલગ ખુલે, થાય છે કે નહીં થતું? ફોન નંબર પણ ના, એનો એકાઉન્ટ નંબર પણ ના મળે, એનો મોબાઈલ નંબર પણ ના મળે. ભાઈ ભેગા રહેશો તોય હેત તૂટી ગયું. એટલે હેત પ્રીત હોય ત્યારે બધું થાય. તમે દુનિયામાં પણ જોતા હશો, તમે જો, એક નાનો છોકરો હતો 8 વર્ષનો, 7-8 વર્ષનો, અને એના જ ઉંમરની એક નાનકડી 7-8 વર્ષની એની બેન હતી. તો એ નાનકડો દીકરો 7-8 વર્ષનો પોતાની એનાથી 1 વર્ષ નાની, 2 વર્ષ નાની દીકરી, એ નાની બેનને લઈને ઉચકીને લઈને જતો હતો. તો પેલા છોકરાને પૂછવામાં આવ્યું કે ભાઈ, તને આ તારી બેનનો ભાર નહીં લાગતો કે? સમજો છો તમે? પેલો કે ના. કઈ રીતના ભાર લાગે? હેત છે, મારી બેન છે. સમજો છો ને તમે? એમાં સંસારના કેટલા બધા વૈતરા કરી આપને કામ કરતા હોય તો એનો ભાર નથી લાગતો. એનું કારણ શું છે? અને ગમે છે એનું કારણ શું છે? તે ચોટેલું છે મન. સમજો છો ને તમે? અને અહીંયા આપણને પ્રયાસ કેમ પડે છે? હજુ હેત ઓછું છે એટલે. અને જ્યારે હેત વધતું થશે ત્યારે આપનો ખોરાક જ આ થઈ જશે, આપનું જીવન જ આ થઈ જશે. મંદિર વિના, સત્સંગ વિના, સંતો વિના, મૂર્તિ વિના બીજું કંઈ ગમે નહીં એવું થઈ જાય. અને બીજો સંકલ્પ થાય ત્યારે મહારાજ વચનામૃતમાં લખે કે ડામ દીધો હોય, પંચામૃતના ભોજન જમતો હોય ને વચ્ચે કાંકરી આવે ને કેવું એમ ખચકાટ થાય, એવું થાય ત્યારે સમજવાનું કે ભગવાનમાં હેત. સ્નેહનું લક્ષણ મહારાજે કીધું વચનામૃતમાં. ગઢા પ્રથમ પ્રકરણનું વચનામૃત છે, સ્નેહનું લક્ષણ. હા, 44મું, બળબડતા ડામનું. હા, એટલે ભગવાન સિવાય જ્યારે બીજું બધું ખોટું થઈ જાય, ખોટું લાગવા લાગે અને ના ગમે ત્યારે સમજવાનું કે આપણે ભગવાનમાં ચોંટી ગયા છે. જ્યાં સુધી કંઈક થોડું ઘણું ગમે છે ત્યાં સુધી તો જીવને સમજાવવું જ પડે કે ભાઈ તું છોડ, આ માયા છે, આ ખોટું છે. અને જેના વળતા દિવસો હોય ને, અમે તો સંતો છીએ ને, આ બધો વહીવટ કરવો પડે એટલે કરતા હોય. પણ જીવમાં એક વૃત્તિ તો ભગવાનમાં જોડી રાખ્યા હોય. અને બીજી વસ્તુ એ કે 50-55 વર્ષ થાય ને ત્યારે તો બધું પાછા વળતા પાણી કહેવાય. પછી 50-55 પછી એટલે ત્યાર પછી બહુ બને ત્યાં સુધી આંખની વૃત્તિઓ બહાર ઓછી કાઢવાની, કાનની વૃત્તિઓ ઓછી દોડાવવાની, જીભની વૃત્તિઓ ઓછી દોડાવવાની, મનને ઓછું દોડાવવાનું. એ બહુ. અને ક્યારે આ જીવનમાં કર્યું હોય આપણે તો થાય. નાનપણથી જે કરતા હોય તેને અઘરું ના પડે. પણ પછી 50-55 વર્ષે તો મંદિરમાં આવતા હોય પછી તેને કેટલું આકરું પડે? બહુ આકરું પડે. એટલે અમે પણ એવો ધડાવ કરી રાખ્યો કે ભાઈ 50-55 થાય પછી બધું છોડીને શાંતિથી ભજન કરવાનું. ત્યાર પછી બસ માળા કરવાની, ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવાનું, અંતરને ચોખ્ખું કરવાનું, મનને ચોખ્ખું કરવાનું, જીવને ચોખ્ખો કરવાનો. કરતા જ હોય, પ્રયત્ન ચાલુ જ હોય ને. એવું નથી કે ભાઈ અત્યારે નહીં કરવાનું પછી કરવાનું. એવું કરે તોય ના થાય પાછું. ઘણા લોકો એવું વિચારે કે ભાઈ આપણે ગડપણમાં ગોવિંદના ગુણ ગાશું, તો એ વાત ખોટી પાછી. બાળપણમાં જેને ગોવિંદના ગુણ નથી ગાયા એ ગડપણમાં આ તમે બધા બેઠા છો, બરાબર છે. એનું કારણ શું છે? બાળપણથી સત્સંગ છે, નાનપણથી સત્સંગ છે, નાનપણથી જ સાધુનો સમાગમ છે, નાનપણથી જ બીજ વાવેલા છે. હવે તારે જે ઓટલા તોડતા હોય એને કંઈક ભાઈ આવો મંદિરમાં, તો કે ના ભાઈ એ નહીં, એ આકરું પડે, અમને બે વાદો અમે મજા આવે છે. એક ના કે તમે બેઠા છો એનું કારણ એ છે કે બાળપણથી જીવનો સત્સંગ છે ને. એટલે આપનું તો જવાના જ ધામમાં, દાદા ડંકે એ ભગવાનને દુનિયાને કહીને અક્ષરધામમાં ગયા. આપની વાત નથી, આ તો જગતની વાત છે. એવું છે. એટલે સત્સંગમાં શિરોમણી
વળી હરિમાં ઘનું હેત અચળ કીધો આસરો સોંપી તન મન ધન સમેત. જીજીભાઈની વાત કરે છે. આયુષ્ય ખૂટે આવ્યો ભાઈ એના દેહનો અંત, તેને આવ્યા તેડવા નિજ ભક્ત જાની ભગવંત. અને આવા ભગત હોય, સત્સંગમાં શિરોમણી હોય, ભગવાનમાં હેત હોય ને ભગવાનનો દ્રઢ આશરો હોય ને તન મન ધન સમર્પિત કરી રાખ્યું હોય, તેને તેડવા શ્રીજી મહારાજ આવે. જીજીભાઈને તેડવા શ્રીજી મહારાજ આવ્યા. ભગવાન આવ્યા. શું કામ આવ્યા? બહુ સરસ લખે છે મારા સ્વામી. આયુષ્ય ખૂટે આવ્યો ભાઈ એના દેહનો અંત, તેને આવ્યા તેડવા નિજ ભક્ત જાની ભગવંત. મારો ભગત છે, એને મારા સિવાય બીજી કોઈ જગ્યાએ મનને જીવને ચોંટવા દીધું. ભગવાનના ભગત કે ને, જગતનો ભગત હોય ને ભગવાનનો ભગત હોય. પેલો આપણા સંતો દ્રષ્ટાંત આપે બહુ સરસ મજાનું. ભગવાનનો ભગત કોને કહેવાય? કે ભગવાન સિવાય જેને ગમે નહીં, ભગવાન સિવાય જેને ફાવે નહીં. જેમ માછલી છે, તો એ માછલીને પાણી સિવાય બીજું કોઈ એનો આધાર નથી, એનું જીવન નથી. પછી એને ઘીમાં નાખો તોય ભલે, ઘી તો કેટલું મોંઘું. દૂધમાં નાખો મીઠું મધુરું, ખાંડવાળું એટલે ચાસણી કરીને નાખો તો એમાં ના જીવે, તેલમાં એ ના જીવે, ઘીમાં એ ના જીવે, છાશમાં એ ના જીવે. એને જોઈએ પાણી, પાણીમાં માછલી જીવે. એમ જે ભગવાનનો પાકો ભગત છે ને, ભગવાન સિવાય બીજા કોઈથી જીવી ના શકે. ભગવાન જ એક એનો ઓક્સિજન વાયુ, એ જેનો અન્ન ખોરાક. અને ઘરના દેડકા જેવા હોય, એ પાણીમાંય ચાલે અને જમીન પર ચાલે. સંસારમાં એ પ્રેમથી જીવન મજા કરે ને મંદિરમાં આવે તો એ ભગત થઈ જાય. એ મંદિરમાં આવે ભગવાનને કે તમે મારા થયા, હું તમારો થયો બહુ નામી, આવો આવો સહજાનંદ સ્વામી. અને જે મંદિરમાંથી આરતીને ચેષ્ટાન સ્તુતિ પૂરી થાય, ઘરે જાય, પછી થાળીમાં બેસે ને રાતે ખાટલામાં જાય, તમે મારા થયા. ઘરવાળાને કે હું તમારો થયો. તો પછી ભગવાન કે ભાઈ તું બે જગ્યાનો છે ભાઈ, ત્યાંનો છે ને એનો છે. એક પેલા નાજા જગ્યાનો પ્રશ્ન છે ને વચનાવૃતમાં, તારે શ્રીજી મહારાજ એવું કહે છે કે તમે અડધો સંસારનો સંગ રાખો છો, એટલે અડધો સત્સંગ રાખો છો. વાત છે ને સોમલા ખાચરનો. હા, સોમલા ખાચરનો. હા, અડધો અમારો અડધો સત્સંગનો, એ સત્સંગનો અડધો સંસારનો સંગ રાખો છો, એવું છે. એટલે જે ભગવાનનો ભગત હોય, એટલે ભગવાનને એક જ ઈચ્છા રાખે છે પોતાના ભક્તો ભાઈ, તું મારો ભગત થા. જગતનો ભગત મટ, દેહનોય ભગત મટ, સંસારનોય ભગત મટ, સગા સંબંધીઓનો ભગત મટી જા, વસ્તુ પદાર્થોનો ભગત મટી જા, પૈસાનો ધન દોલત નહીં, પૂજા પ્રતિષ્ઠાનો ભગત મટી જા. ઘણા અલગ અલગ પ્રકારના ભગત હોય, ખબર ને તમે? ભગત એટલે શું? જેની ભક્તિ કરે એ ભગત. આપણે ધન દોલતની ભક્તિ કરતા હોય, એનું ચિંતન કરતા હોય તો આપણે ધન દોલતના ભગત. માન મોટાઈની ભક્તિ કરતા હોય, મને માન મળે, મને પ્રતિષ્ઠા મળે, તો માન મોટાઈના ભગત. આપને જ્યાં જેની આસક્તિ છે, જેને ગમે છે એનો ભગત. ઘણા સ્ત્રીના ભગત હોય, ઘણી સ્ત્રી હોય પુરુષના ભગત હોય ને. આ બધું એવું છે, સંસાર છે. જો શ્રીજી મહારાજ જીજીભાઈને લેવા માટે આવ્યા. શું કામ આવ્યા? આયુષ્ય ખૂટે આવ્યો ભાઈ એના દેહનો અંત, તેને આવ્યા તેડવા નિજ ભક્ત જાની ભગવંત. મારો ભગત છે ભાઈ, મારા સિવાય બીજી કોઈ જગ્યાએ એને આસક્તિ ચિત્ત ચોટેલું. ભગવાન લેવા આવ્યા ભાઈ. નિજ સખા બહુ સંત સાથે, મોટા મોટા મુનિરાજ, સુવર્ણમય રથમાં બેસી પધાર્યા મહારાજ. મહારાજ આવ્યા ભાઈ. મહારાજની જોડે સંતો આવ્યા, મોટા મોટા સંતોને લઈને આવ્યા મહારાજ, ઘણા બધા સંતોને. અને સોનાનો રથ લઈ ભગવાન પધારા લેવા માટે પધાર્યા. આ બહુ મોટી વાત છે. ભગવાન લેવા આવે, અંતકાળ આવે ને ભગવાન આપણને લેવા આવે ભાઈ. આખા જીવનું સર્વૈયું એ છે, જીવનું સફળતા એ છે કે અંતકાળ આવે ને ત્યારે ભગવાન લેવા આવે. અને ક્યારે લેવા આવે? જ્યારે આપણે એવું કર્યું હોય ત્યારે ને, ભજન ભક્તિ કરી હોય, સત્સંગ કર્યો હોય, ત્યારે લેવા આવે. એટલે શ્રીજી મહારાજ જીજીભાઈને લેવા આવ્યા. જોડે સંતો હતા, જોડે ભક્તો હતા. વાહ ભાઈ વાહ, આ મૃત્યુ સાચું મૃત્યુ. ઘણા ભક્તો બીમાર થાય ને તો સાધુને મળવા જવાની ઈચ્છા થાય, ચાલો એમના દર્શન કરી આવે અને મળી આવીએ. એવા ભગત છે, એવું થાય. કેમ? હરિભગત હોય ને સાધુને ઈચ્છા કરવા, એના મળવા જવાની ઈચ્છા થાય, એના દર્શન કરવાની ઈચ્છા થાય. કેમ એવું થાય? કેમ કે એને એવું રાખ્યું છે જીવનમાં.
સમજો છો ને તમે? હરિભગતને દર્શન કરવા, હરિભગતને મળવા માટે સાધુ જાય, મોટા મોટા સદગુરુ સંતો જાય. એનું અંતકાળ આવે ત્યારે એની પેલું ઠાઠડી ઉતારવા, નનામી ઉચકવા માટે સાધુઓ જાય. એવા તમે હરિભક્તો જોયા હશે ઘણા બધાના અગ્નિ સંસ્કાર અંતિમ વિધિ. કેમ? ભાઈ એને આખું જીવન એવું કર્યું છે ને રહ્યા છે એવું છે. ખાલી કહેવાના જે ધોળા કપડામાં છે, બાકી એનો જીવ તો આખો ભગવાનથી રંગાઈ ગયેલો છે. મુક્ત છે, મુક્ત. એટલે એવા મુક્તો હોય ને, જ્યારે મુક્ત થઈએ ત્યારે ભગવાનના ધામમાં જઈએ. આપણે તમે જો યાત્રા લીધી છે મુક્ત થવાની, પણ આપણી દિવસની ક્રિયા જોઈએ તો આપણને શું થાય ખબર પડે કે આ તો બદ્ધ થવાની ક્રિયા છે, આ તો બદ્ધ થવાની ક્રિયા છે. આપણે યાત્રા લીધી છે કે એની? અમે સાધુ છે, આપણે હરિભક્તો છે, એની યાત્રા કેની લીધી છે? મુક્ત થવાની યાત્રા, કે મુક્ત થવું છે. પણ આપણે ક્રિયા જોઈએ તો બદ્ધ થવાની ક્રિયાઓ હોય બધી પાછી. વહીવટ, સંસારનો વહીવટ બંધન કરે, સગા સંબંધીઓ બધા બંધન કરે, ક્રિયાઓ એવી કરતા હોય. એટલે બહુ વિચારવું પડે. ખ્યાલ આવ્યો ને કે ભાઈ હું મુક્ત થવા માટે આવ્યો છું, મારે મુક્ત થવું છે, હું મુક્ત છું, તો મારે કોઈ જગ્યાએ બંધાવાનું નથી. એવું છે. એટલે આવા મોટા મોટા મુક્તો, મોટા મોટા સંતો, મોટા મોટા હરિભક્તો હોય તેને લેવા માટે મહારાજ આવે. આવ્યા અર્ધરાતે અવિનાશ, થયો ગામમાં બહુ પ્રકાશ. એક દ્વિજ ભક્ત બાપુભાઈ, છોડ્યો રથ તેના ફળી માઈ. જાગી લાગ્યા બાપુજી પાય, નિરખીનાથને તૃપ્ત ન થાય. કહે થયો કૃતારથ આજ, તમે ઘેર પધાર્યા મહારાજ. જીજીભાઈને લેવા માટે શ્રીજી મહારાજ ઇટોલા ગામમાં આવ્યા. અડધી રાતે રથ, સોનાનો રથ ઉતાર્યો. અને બાપુભાઈને જીજીભાઈને લેવા માટે આવ્યા હતા, પણ શ્રીજી મહારાજ એ રથ લઈ અને ઇટોલા ગામના બીજા હરિભગત, જેમનું નામ બાપુભાઈ, તો તેમના ઘરના આગળ ફળિયામાં જઈને રથ ઊભો રાખ્યો. બાપુભાઈને દર્શન આપ્યા શ્રીજી મહારાજે. ને બાપુભાઈને કહે કે બાપુભાઈ, બાપુભાઈ અમે તમારે ઘેરે આવ્યા. બાપુભાઈ પણ મહારાજને જોઈને, સંતોને જોઈને, આ સોનાનો રથ જોઈને એ પ્રકાશ પ્રકાશ પ્રકાશ, આખું ગામ પ્રકાશવાળું થઈ ગયું. બાપુભાઈને થયું વાહ ભાઈ, વાહ ભાઈ, વાહ, મારા ઘરે મહારાજ આવ્યા, મહારાજ આવ્યા, સંતો આવ્યા, પધારો 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 મહારાજ, આવો આવો, તમારી શું આગતા સ્વાગતા કરું, વગેરે વગેરે બધી વાતો કરી. બહુ ખુશ ખુશ થઈ ગયા. બાપુભાઈ કહે છે હવે રહો રાજી થઈ નાથ, એમ કહે ઊભો જોડી હાથ. પછી બોલ્યા શ્રી મહારાજ, અમે આવ્યા જીજીભાઈ કાજ. બાપુભાઈ તો રાજી થઈ ગયા કે મારે ઘેર મહારાજ આવ્યા, મહારાજ શું સેવા કરું? મહારાજ કે સેવા નથી કરવી, અમે તમારી માટે નથી આવ્યા, અમે બીજા કામ માટે આવ્યા છે, અમે જીજીભાઈને લેવા માટે આવ્યા છે. આવું મહારાજે કીધું. લ્યો, એને તેડી જાશું આજ અમે, સત્ય માનો બાપુભાઈ તમે. ત્યારે બોલ્યા બાપુભાઈ એમ, એને મેલી જાઓ કહીએ કેમ. પણ સત્સંગમાં એ જેવા, બીજા નથી શિખામણ દેવા. લ્યો, આવ્યા હતા જીજીભાઈને લેવા માટે. મહારાજે રથ ઊભો રાખ્યો બાપુભાઈના ફળિયામાં. બાપુભાઈ તો રાજી થઈ ગયા મહારાજને કે મહારાજ શું સેવા કરું? મહારાજ કે અમે તમારી માટે આવ્યા, અમે જીજીભાઈ માટે આવ્યા છીએ. ત્યારે બાપુભાઈ કહે કે મહારાજ તમે જીજીભાઈને તેડવા માટે જ આવ્યા છો, બહુ મોટી વાત છે મહારાજ. ધન ભાગને ધન ઘડી તમે લેવા આવો, સંતોને મુક્તોને આવો રથ લઈને લેવા હોય તો બહુ મોટી વાત છે ને બહુ સારી વાત છે. તમને હું નાય કેમ પાડી શકું? તમે કોઈને લેવા આવ્યા છો ને તમારે ધામમાં લઈ જવા છે. પણ મહારાજ એક વિનંતી, એક પ્રાર્થના છે મહારાજ. જીજીભાઈ છે ને સત્સંગમાં બહુ આગળ પડતા હરિભગત છે. અને મહારાજ આ ગામમાં જે સત્સંગ થયો છે એનું કારણ જીજીભાઈ છે. એ કથા વાર્તા કરે છે, સત્સંગ કરે છે ને બીજાને કરાવે છે. મહારાજ એ બહુ મોટી વાત છે ને એના આધારે અમે બધા રહીએ છીએ. જો એ જતા રહેશે ને એને તમે લઈ લેશો પછી અમે બધા કોના આધારે જઈશું? અમને કથા વાર્તા સત્સંગ કોણ કરાવશે? આ કેટલી મોટી વાત કહેવાય. એક હરિભગત બીજા હરિભગત નવો મહિમા શ્રીજી મહારાજને કહે. એ કેટલી મોટું કેવું જીવન હોય તમે વિચારો. એક હરિભગત બીજા હરિભગતનો મહિમા પોતાના ગુરુને, પોતાના સંતને કહેતો હોય ત્યારે હરિભગતની સ્થિતિ કેટલી ઊંચી હોય. અને એક હરિભગત બીજા હરિભગતને આધારરૂપ બનતો હોય કથા વાર્તા સંભળાવીને એના જીવન જીવવા માટે, બળ આપવા માટે. એ કેટલી મોટી વાત કહેવાય, એની સ્થિતિ કેટલી ઊંચી કહેવાય. સમજો છો ને તમે? જીજીભાઈનું જીવન એવું તો આખા ગામને સત્સંગ કરાવતા હતા. કઈ નાના મોટા પ્રશ્ન હોય જીજીભાઈ પાસે આવીને કોઈ બેસે, અંતરની કંઈક સમસ્યા હોય જીજીભાઈ આવીને બેસે, વાત કરે,
બધી સમસ્યાના સમાધાન થઈ જાય.